સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા એક યુવાનની ગત 1 જૂનના રોજ રેલવે ટ્રેક પર શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવવાના પ્રકરણમાં પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાના ભોથર ગામના રાજકુમાર પ્રમોદ શુક્લ છેલ્લા 7-8 વર્ષથી તાતીથૈયા ખાતે આવેલ ગોકુલધામ વિલા સોસાયટીમાં રહેતો હતો, જેની ગત 1 જૂનના રોજ સુરત ભુસાવર રેલવે ટ્રેક ઉપર તાતીથૈયા ગામની સીમમાંથી રાત્રે 1 વાગ્યાની આસપાસ ટ્રેનની અડફેટે કપાઈ જવાથી મોત નીપજ્યું હતું। રાજકુમારનું માથું ધડથી અલગ થઈ ગયું હતું, જો કે તેમનો જમણો હાથ નાયલોનની દોરી વડે રેલવે ટ્રેકના કડા સાથે બાંધેલો હતો। માલગાડીની અડફેટે તેનું મોત નીપજ્યું હતું। શંકાસ્પદ ઘટના હોવા છતાં પોલીસે જે તે સમયે અકસ્માતમાં મોતનો ગુનો નોંધ્યો હતો અને આગળની તપાસ શરૂ કરી હતી। ઘટના બાદ રાજકુમારની સાથે રહેતા સુમનકુમાર ઉર્ફે રાજા રાજ્ય પ્રસાદ વર્મા, સુમન ઉર્ફે સોનુ રાજદેવ પ્રસાદ શર્મા, અજીતકુમાર ભરત મહોતો અને સુનિલ કુમાર શ્રવણ હત્યા બાદ ગાયબ હતા, જેથી તેમના ઉપર શંકા હતી। મૃતકના કાકાના દીકરાએ આ અંગે કડોદરા પોલીસ સ્ટેશનમાં ઘટનાના 16 દિવસ બાદ આ 4 ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે કોઈક બાબતે આ 4 સાથે રાજકુમારનો ઝઘડો થયો હોય, જે બાબતની અદાવત રાખી કાવતરું રચી રાજકુમારને રેલવે ટ્રેક પર લઈ જઈ તેની હત્યા કર્યા બાદ સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો છે। જો કે આ ઘટનામાં પોલીસે સોનુ અને અજીતની ધરપકડ કરી લીધી હોવાની ચર્ચા છે। મૃતક આ યુવાનો પાસે ખંડણી માંગતો હોય તે અદાવતમાં હત્યા કરી હોવાની ચર્ચા ચાલી રહી છે। રેલવેથી કપાઈ ગયેલી હાલતમાં એક લાશ મળેલી, તેમાં હાથ પણ કપાઈ ગયેલો હતો અને એનું ગળું પણ કપાઈ ગયેલું હતું અને એ દાખલ કરી અને આગળની તપાસ પીઆઈ ખુદ પોતે કરી રહ્યા હતા। તપાસમાં આગળ જતા ખરેખર શંકા લાગી, એટલે એના ભાઈ જે આ મરનાર રાજકુમાર શુક્લા છે, રાજકુમાર શુક્લાના ભાઈ જે વિનય શુક્લા છે, એમને થોડી શંકા ગઈ કે એ રેલવેમાં કપાઈ જવાથી નહીં પરંતુ કોઈના મારવાથી મોત થયું હોય એવું એને શંકા વ્યક્ત કરી। પોલીસે એ દિશામાં તપાસ આદરી અને તપાસ કરતા પોલીસને ખબર પડી કે સુમન અને અજીત અને સુમંત અને સુનિલ આ ચારે જે તાતીથૈયામાં રહેતા હતા, એ આ જ્યારથી એક્સપાયર્ડ થઈ ગયા, રેલવેમાં કપાણા ત્યારથી આ 4 ગાયબ છે। એટલે પોલીસે આ 4ની વોચ રાખી અને 4માંથી 2 સુમન અને અજીત બંને પોલીસે આ પકડી અને 17/6 હત્યાનો ગુનો દાખલ કરેલો। આ લોકો અંદરો અંદર કોઈ પૈસાની લેતી દેતીમાં પહેલા ઝઘડેલા અને ઝઘડતા પછી આ જે મરનાર રાજકુમાર છે એને આ 4 ભેગા મળી અને એને અર્ધબેભાન હાલતમાં રેલવે ફાટકમાં પોતાના હાથમાં રસ્સી બાંધી, જે મરનાર છે મરનારના હાથમાં રસ્સી બાંધી અને પાટા આગળ મૂકી દીધેલો અને હાથ કપાઈ ગયેલો, રેલવેના પાટામાં એ પોતે પણ કપાઈ ગયેલ। આમ પોતાનો હત્યાનો ગુનો રેલવેથી કપાઈ ગયેલો માણસ થાય ને એ છુપાવવા માટે આ 4 કાવતરું ઘડી અને આને હત્યાનો બનાવ ને અંજામ આપેલો। એમાં 2 આરોપી સુમન અને અજીત પકડાઈ ગયા છે, તેમણે આ ગુનો કબૂલ્યો છે અને 2 આરોપી પકડવાના બાકી છે। સુમંત અને સુનિલ 2 પકડબાર છે, એ પણ જલ્દીમાં જલ્દી પકડાય એવા તમામ પ્રયત્નો પોલીસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, પલસાણા।